પાઠ નંબર 8 નિબંધ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટ એ ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઓળખીએ છીએ. આ દિવસે એટલે કે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો અને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યો હતો. આ દિવસ પ્રત્યેક ભારતીય માટે ગૌરવ અને ઉત્સાહનો દિવસ છે. આઝાદી મેળવવી સહેલી નહોતી. હજારો દેશભક્તોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ જેવા વીર નેતાઓએ આઝાદી માટે લડત આપી હતી. આ દિવસ આપણને આ વીરોને યાદ કરવાની અને તેમની શ્રદ્ધાંજલિ આપવાની તક આપે છે. આ દિવસે આખો દેશ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ જાય છે. દેશની રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. દરેક ગામ, શહેર, સરકારી કચેરીઓ અને શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થાય છે. આપણે સૌ રાષ્ટ્રધ્વજની સલામી આપીએ છીએ અને ગર્વથી રાષ્ટ્રગીત ગાઈએ છીએ. શાળાઓમાં બાળકો દેશભક્તિના ગીતો ગાય છે, નાટક અને નૃત્ય રજૂ કરે છે, જે દેશપ્રેમનો સંદેશ ફેલાવે છે. આ દિવસે લોકો પોતાના ઘરો અને વાહનો પર ત્રિરંગો ધ્વજ લહેરાવે છે, જે આપણી એકતા અને ગૌરવનું પ્રતીક છે. આકાશમાં પણ ઘણી જગ્યાએ ત્રિરંગા પતંગો ઉડતા જોવા મળી છે. 15મી ઓગસ્ટ એ માત્ર રજાનો દિવસ નથી, પણ આપણા ઇતિહાસ અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે. ભારત માતાના એક સારા નાગરિક બનીને દેશની સેવા કરવી એ જ આપણું સાચું કર્તવ્ય છે. જય હિન્દ.